ધૃતરાષ્ટ્રની મોક્ષ ગતિ થઈ છે. યુધિષ્ઠિરને ધૃતરાષ્ટ્ર જ્યારે મળ્યા નહીં, દુઃખ થયું. નારદજીએ આવી અને યુધિષ્ઠિરને સાવધાન કર્યા છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ ભજન કરવા માટે ગયા, ત્યાં એનો મોક્ષ થયો છે. યુધિષ્ઠિરને સમાચાર મળતા ખૂબ દુઃખ થયું છે. શુકદેવ સુતજી સૌનકાદિ મુનિઓની પાસે વર્ણન કરે છે. ઘણા સમયથી આ દ્વારિકાનાથના કંઈ સમાચાર હતા નહીં. દ્વારિકાનાથની ખબર પૂછવા માટે અર્જુનજીને યુધિષ્ઠિરે દ્વારિકા મોકલ્યા છે. જતા હતા અર્જુનજી, ત્યારે યુધિષ્ઠિરે અર્જુનજીને કહ્યું છે, અર્જુન, દ્વારિકા તારા સસરાનું ઘર છે અને સસરાના ઘરમાં સન્માન બહુ મળે. હા, જમાઈને સસરાને ત્યાં કેટલું સન્માન મળે. હા, સાસરા સુખ વાસરા લેકિન 2 दिन का આસરા. તું 6 મહિનાથી વધારે ન રોકાતો. અર્જુનજી યુધિષ્ઠિરની અનુમતિ લઈ દ્વારિકા ખબર પૂછવા માટે ગયા છે. 7 મહિના થઈ ગયા છતાં હજી અર્જુન પાછા આવ્યા નથી. એ વખતે યુધિષ્ઠિર ઉદાસ બનીને બેઠા છે. યુધિષ્ઠિરજી એને સવારમાં ભીમસેને પૂછ્યું છે, મોટા ભાઈ કેમ ઉદાસ છો? શું થયું તમને? યુધિષ્ઠિર કહ્યું છે, ગતા સપ્તાહધુના માસા ભીમસેન તવાનુજઃ નાયાતિ કસ્યવા હેતોર નાહમ વેદેદ મંજસા. ભીમસેન, મને ચિંતા થઈ છે કે અર્જુન દ્વારિકા ગયો, એને 7 મહિના થઈ ગયા. મેં એને 6 મહિને પાછું આવી જવાનું કીધું હતું, હજી અર્જુન કેમ નહીં આવ્યો હોય? ભીમસેન, આજ સવારમાં ગૌશાળામાં ગાયોના દર્શન કરવા માટે ગયો તો મેં ગાયોની આંખમાં આંસુ જોયા. ભીમસેન, ઠાકોરજીના મંદિરમાં હું દર્શન કરવા માટે ગયો તો મને ભગવાનની મૂર્તિ નિસ્તેજ દેખાણી. હું પૃથ્વીની સામે જોઉં છું તો પૃથ્વી કોઈ મહાન વિયોગમાં રડી રહી હોય એવું મને દેખાય છે. ભીમસેન, કંઈક અમંગળ થઈ રહ્યું હોય એવું મને લાગે છે. જોને ભીમસેન, મારું ડાબું અંગ ફરકી રહ્યું છે, મારી ડાબી ભુજા ફરકી રહી છે. આ શિયાળિયા ઉદય પામતા સૂર્યની સામે જોઈને મોટેથી રડે છે. આ કાગડાઓ ભયંકર અવાજ કરી રહ્યા છે, આ ગીધડાઓ ભયંકર દેખાઈ રહ્યા છે. મને કંઈક અમંગળ દેખાય છે. હજી અર્જુન કેમ નહીં આવ્યો હોય? ભીમસેન, આ ભયંકર આ વાયુ જે મને સ્પર્શી રહ્યો છે, મને આટલો બધો ભયંકર કેમ દેખાય છે? સૂર્ય મને આજ ઝાંખા દેખાય છે. નદી તળાવ એના પાણી આટલા બધા ક્ષુબ્ધ કેમ થઈ ગયા છે? ગૌશાળામાં વાછરડા દૂધ પીતા નથી. ગૌશાળામાં ગાયો આંસુ વહાવીને રડી રહી છે. આ દેવતાઓની મૂર્તિ રડતી હોય એવું મને કેમ લાગે છે? આ મોટા ઉત્પાતો આવા થઈ રહ્યા છે, મને સમજાતું નથી શું થઈ રહ્યું છે. ભીમસેન, આજથી 6 મહિના પહેલા આપણા હસ્તિનાપુરમાં એક વેપારીએ એક બ્રાહ્મણને એક મકાન વેચાતું આપ્યું હતું. એ મકાનનું ખોદકામ બ્રાહ્મણે કર્યું તો એમાંથી સોનાના સિક્કાઓનો ભરેલો ચરુ નીકળ્યો. તો એ બ્રાહ્મણ દેવતા વેપારીની પાસે આવીને કહ્યું કે આના ઉપર મારો અધિકાર નથી, આ તમારા મકાનમાંથી આ ચરુ નીકળ્યો છે. તો એ વેપારીએ કહ્યું, ના રે, એ ચરુ તો તમારો કહેવાય, કારણ કે મેં મકાન વેચી દીધું એટલે એની સાથે બધું વેચાઈ ગયું ગણાય, તમે લઈ જાઓ. તો પેલા બ્રાહ્મણે કહ્યું, નહીં, આ તમારું છે, આ તમારું છે. 6 મહિના પહેલા જે બ્રાહ્મણ અને વેપારી તમારું છે કરતા હતા, આજ સવારમાં બંને ઝઘડતા હતા અને એમ કહેતા હતા કે ના, આ મારું છે, આ મારું છે. ભીમસેન, હસ્તિનાપુરની બજારમાં ગયો ને તો એક લુહારની દુકાનમાં એક યંત્ર બનતું હતું. મેં પૂછ્યું, આ શું છે? તો લુહારે કહ્યું, આને તાળું કહેવાય. ઘરમાં કોઈ ચોર ચોરી કરવા આવે ને તો આ તાળું લગાડેલું હોય ને તો ઘર બચી જાય. આપણા હસ્તિનાપુરમાં લોકો ખુલ્લા દરવાજા મૂકીને મહિનાઓ સુધી જતા રહેતા હતા. આપણા હસ્તિનાપુરમાં ચોરીઓ થવા લાગી છે. મને ચિંતા થઈ છે, શું થયું હશે? હજી અર્જુન કેમ નહીં આવ્યો હોય?
બે ભાઈઓ આમ ચર્ચા કરતા હતા ને એમાં અર્જુનજી આવ્યા. માંડ માંડ રથનો ટેકો લઈને અર્જુનજી નીચે ઉતર્યા. યુધિષ્ઠિર અર્જુનજીને સામે ગયા, હાથ પકડી અર્જુનજીની પાસે, અર્જુનને પાસે બેસાડ્યા. યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું, કેમ અર્જુન? ભાઈ, મેં તને આટલો બધો નિસ્તેજ કોઈ દિવસ જોયો નથી, શું થયું છે તને? ભીમસેને કહ્યું, હે અર્જુન, કોઈ અતિથિને જમાડ્યા વગર તે જમી લીધું એટલે તું આટલો ઉદાસ છો? કોઈ બ્રાહ્મણની નિંદા તારાથી થઈ ગઈ? કેમ ક્ષત્રિય ધર્મને કલંક લાગે એવું કઈ તારાથી કામ થઈ ગયું? તું કેમ બોલતો નથી? અર્જુનજી બોલતા નથી, નીચું માથું કરીને યુધિષ્ઠિરની બાજુમાં બેઠા છે. યુધિષ્ઠિરે પૂછ્યું, કેમ તું કઈ નથી બોલતો? અર્જુન, તું દ્વારિકાનાથના સમાચાર લેવા માટે ગયો હતો. વસુદેવ અને દેવકી મજામાં તો છે ને? બલરામ શું કરતા હતા? હે અર્જુન, મને વારે વારે મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ કહીને બોલાવે છે. એ દ્વારિકાનાથ દ્વારિકામાં મજામાં તો છે ને? અર્જુનજી ને પૂછે છે એક પછી એક પ્રશ્ન, પણ અર્જુનજી કઈ જવાબ નથી આપતા. યુધિષ્ઠિરે કહ્યું, તું કંઈક બોલ તો ખરો. છતાં અર્જુનજી જ્યારે કંઈ ન બોલ્યા ત્યારે યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે અર્જુન, મેં તને આટલો બધો નિસ્તેજ, આટલો બધો ઉદાસ કોઈ દિવસ જોયો નથી. કંઈક એવું તો નથી થયું ને કે જેના વગર આપણું જીવન ચાલે નહીં, એ ભગવાન આપણને છોડીને જતા રહ્યા હોય? આ પ્રશ્ન જ્યાં પૂછાયો ત્યાં અર્જુનના હૃદયમાં રડવું દબાઈને રાખ્યું હતું, રેવાયું ને. એકદમ યુધિષ્ઠિરના ખોળામાં માથું મૂકીને અર્જુનજી ચોધાર આંસુએ રડી પડ્યા છે. મોટા ભાઈ, વંચિતો હમ મહારાજ હરિણામ બંધુ રૂપિણા યેન મે પેરતં તેજો દેવ વિસ્માપનમ. મોટા ભાઈ, મારા મામાના પુત્ર બનીને, મારા મિત્ર બનીને, મારા સારથી બનીને જે કાયમી મારી સાથે રહ્યા, એ શ્રી કૃષ્ણએ મને છેતરી લીધો. શ્રી કૃષ્ણ આપણને બધાને છોડી અને જતા રહ્યા છે. મોટા ભાઈ, દ્વારિકામાં તમે જેટલા જેટલા લોકોનું નામ લઈ લઈને પૂછો છો, અત્યારે દ્વારિકામાં કોઈ વિદ્યમાન નથી. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવી અને ભગવાન સ્વધામ ગમન કરી ગયા. આ શબ્દ જ્યારે યુધિષ્ઠિરે સાંભળ્યો ત્યારે યુધિષ્ઠિર બહુ રડ્યા છે. દ્રૌપદીજી રડવા લાગ્યા છે. કુંતાજીને તો એટલું દુઃખ થયું છે કે દ્વારિકાનાથના જવાના સમાચાર કુંતાજીએ જ્યાં અર્જુનજીના મુખેથી સાંભળ્યા, અને અર્જુન હજી યુધિષ્ઠિરને વાત કરતા હતા કે શ્રી કૃષ્ણ હવે આ પૃથ્વી ઉપર નથી. વાત્સલ્ય મૂર્તિ, માધુર્ય અને વાત્સલ્યનો બંનેનો સમન્વય કુંતાજીનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો હતો. આ સમાચાર સાંભળતા જ વેદ કુંતાજીના શરીરમાંથી અગ્નિ પ્રગટ થયો છે. કુંતાજીએ ત્યાં જ પોતાનો દેહ બાળી દીધો છે. અર્જુનજી, યુધિષ્ઠિર, ભીમસેન બધા ચોધાર આંસુએ રડે છે. ભાગવતજીમાં વર્ણન છે, અર્જુનજી ભગવાનના એક એક ઉપકારોને યાદ કરે છે. જેને આપણા ઉપર બહુ ઉપકારો કર્યા હોય ને, જેને આપણા માટે બહુ સારું કર્યું હોય ને, એ વ્યક્તિ જ્યારે જતી રહે ને, ત્યારે વ્યક્તિ જવાનું તો દુઃખ આપણને હોય જ, પણ એક વાતનો આપણને દિલાસો એ હોય કે આ પૃથ્વી પરથી બધાઈને જાવું તો બધાઈને પડે છે, પણ આપણા ઉપર ઉપકાર કરનારી વ્યક્તિ જ્યારે જતી રહે ને, ત્યારે એના ઉપકારો આપણને બહુ યાદ આવે. એ હોય ત્યાં સુધી એની કિંમત બહુ ન સમજાય. હાથ આપણી પાસે છે ત્યાં સુધી હાથની કિંમત ન સમજાય, પણ હાથ કપાઈ જાય ને તો હાથની કિંમત ખબર પડે કે હાથની કિંમત શું છે. એક પગના અંગૂઠાની શું કિંમત હોય ને, એ અંગૂઠાની ઉપર આપણું ધ્યાન ન હોય, પણ એ અંગૂઠો બરાબર પાકે ને સરખો ચાલી ન શકાય ત્યારે ખબર પડે કે પગના અંગૂઠાની શું કિંમત છે. કૃષ્ણના ઉપકારોને અર્જુનજી યાદ કરે છે. યત સંશ્રયાદ દ્રુપદ ગેહ
ઉપાગતાનાં રાજ્ઞાં સ્વયં વરમુખે સ્મરદોર્મદાનાં તેજોરતં ખલુ મયા વિહતશ્ચ મત્સ્ય સજ્જીકૃતેન ધનુષા ધિગતા ચ કૃષ્ણ. મોટા ભાઈ, જે કૃષ્ણની કૃપાથી દ્રૌપદીના સ્વયંવરમાં રાજાઓનું તેજ મેં હરી લીધું અને મત્સ્યવેદ કરીને મેં દ્રૌપદીને પ્રાપ્ત કરી હતી, જે કૃષ્ણના સાનિધ્ય માત્રથી સમસ્ત દેવતાઓ સહિત ઇન્દ્રને હરાવીને ખાંડવને બાળી અને મેં અગ્નિને તૃપ્ત કરી દીધા હતા, જે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આ ભીમસેને 10,000 હાથીના બળવાળા જરાસંધને મારી દીધો હતો, જે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજસુ યજ્ઞના મહાઅભિષેકથી પવિત્ર થયેલી મહારાણી દ્રૌપદી અને દ્રૌપદીના કેશને દુશાસન અડ્યો અને દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી દુશાસનના લોહીથી મારા માથાને નહીં ધો ત્યાં સુધી ચોટલો નહીં બાંધું. આ કૃષ્ણની કૃપાથી દુશાસનને માર્યો આપણે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પૂરી કરી શક્યા. મોટા ભાઈ, એક વખત આપણને દુર્વાસા મુનિ શ્રાપ આપવાના હતા અને દુર્વાસાના શાપથી બચવા માટે આપણે અગ્નિમાં બળવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહીં. અને આપણે પાંચેય પાંડવો જ્યારે અગ્નિમાં બળવા માટે તૈયાર થયા ત્યારે દુર્વાસાના શિષ્યો અને દુર્વાસાને તૃપ્ત કરવા માટે દ્વારિકાના દોડતા આવ્યા અને દ્રૌપદીના અક્ષય પાત્રમાં ભાજીનું પાંદડું પ્રગટ કરી અને એક ભાજીનું પાંદડું આરોગી અને દુર્વાસા અને એના 1000 શિષ્યોને તૃપ્ત કરી અને આપણને બચાવી લીધા હતા. યો ભીષ્મ કર્ણ ગુરુશલ્ય ચ મુષ્મદપ્ર રાજન્યવર્ય રથમંડલ મંડિતાસુ અગ્રે ચરો મમ વિભો રથયુત્તપાના આયુર્મનસી ચ દ્રશા સહ ઓજ્ર આર્ચ. અર્જુનજી કહે છે, મોટા ભાઈ, કૌરવોની સેના ભીષ્મ કર્ણ દ્રોણ શલ્ય મોટા મોટા રાજાઓ ક્ષત્રિય વીરોના રથોથી શોભાયમાન કુરુક્ષેત્રની જે સેના હતી એ મોટા મોટા યોદ્ધાઓને મારવા બહુ મુશ્કેલ હતા, પણ દ્વારિકાનાથે પોતાની દ્રષ્ટિ દ્વારા બધાના આયુષ્યને હરી લીધા અને આપણને એ લોકોને મારવાનું કામ એટલું બધું સહેલું થઈ ગયું આપણા માટે કે આપણે મારીએ પહેલા તો ભગવાને પોતાની કાળ દ્રષ્ટિ દ્વારા બધાના આયુષ્યને હરી લીધા હતા. એક એક ઉપકારોને અર્જુનજી યાદ કરે છે. યુધિષ્ઠિરે નક્કી કરી લીધું કે હવે જેના વગર આપણું જીવન ચાલે નહીં એ પરમાત્મા જ હવે નથી, તો પછી આપણે આ પૃથ્વી ઉપર શું રહીને કરવું છે. એ વખતે ઉત્તરાના પુત્ર પરીક્ષિત મહારાજ એ હજી કુમાર અવસ્થામાં છે અને બોલાવ્યા છે. પરીક્ષિતજીને હસ્તિનાપુરની રાજગાદી સોંપી અને પાંચેય પાંડવો અને દ્રૌપદી હસ્તિનાપુરને છોડી હિમાલય હાડ ગાળવા માટે થઈને નીકળી ગયા છે. પાંચેય પાંડવો અને દ્રૌપદી હિમાચ્છાદિત પ્રદેશોમાં જતા હતા, એમાં બધા બરફમાં ફસાઈ જાય છે અને છેલ્લે યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગમાં પ્રવેશ કરી જાય છે. યહ શ્રદ્ધયેત ભગવત પ્રિયાણ પાંડો સુતાના ઇતિ સંપ્રયાણ શૃણોત્યલમ સ્વાસ્થ્યયનં પવિત્રમ લબ્ધ્વા હરો ભક્તિમુપેતિ સિદ્ધિનો. પાંડવોના મહાપ્રયાણની આ પરમ પવિત્ર કથા એ કોઈ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે તો ભગવાનની ભક્તિ એને પ્રાપ્ત થાય અને મોક્ષ પ્રાપ્ત થાય. આવું એનું ફલ કથન બતાવ્યું છે. હવે પરીક્ષિત મહારાજ રાજા બન્યા છે. સુતજી શૌનક આદિ મુનિઓની પાસે વર્ણન કરતા કહે છે, જ્યારથી પરીક્ષિત રાજા બન્યા, પરીક્ષિત મહારાજ પરમ ભાગવત રાજા છે. પરીક્ષિતજીના વિવાહ ઉત્તર પ્રજાપતિની ઈરાવતી નામની કન્યા સાથે થયા છે.
જન્મેજય, શ્રુતસેન, ભદ્રસેન અને ભીમસેન નામના 4 પુત્ર પરીક્ષિતજીને છે. કૃપાચાર્યજીને ગુરુ બનાવી પરીક્ષિત મહારાજે 3 અશ્વમેધ યજ્ઞ ગંગાજીના કિનારે કર્યા છે. એમાં અશ્વમેધ યજ્ઞ કરનારો રાજા એ દિગ્વિજય કરવા માટે નીકળે. એમાં પરીક્ષિત મહારાજ દિશાઓને જીતવા માટે રથ લઈને નીકળ્યા છે. એ વખતે દિગ્વિજય દરમિયાન અનેક ઋષિ મહાત્માઓ, અનેક બ્રાહ્મણો પરીક્ષિતજીને મળે છે અને પરીક્ષિતજીની પાસે ભગવાન શ્રી કૃષ્ણની કથા સંભળાવે છે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા પરીક્ષિતજીને પરમ આનંદ થાય છે. એ વખતે પરીક્ષિત મહારાજ દિગ્વિજય કરતા કરતા પૂર્વ વાહિની બની અને વહેતી સરસ્વતી નદીના કિનારે આવે છે અને ત્યાં પરીક્ષિત મહારાજ એક વિચિત્ર દ્રશ્ય જોવે છે. દ્રશ્ય એવું છે, 3 પગ કપાયેલા એવો એક પગ ઉપર બળદ ઊભો છે. બાજુમાં એક ગાય ઊભી છે. પરીક્ષિત મહારાજ જુએ છે ગાય અને બળદ બંને રડે છે. અહીંયા ગાય અને બળદનું આ રૂપક બનાવેલું છે. ગાય એટલે પૃથ્વી અને બળદ એટલે ધર્મ. ધર્મને આપણે ત્યાં બળદનું રૂપ આપવામાં આવ્યું છે, કારણ કે બળદના જેમ 4 પગ હોય ને એમ ધર્મના 4 ચરણ છે: સત્ય, તપ, પવિત્રતા અને દાન. આ 4 ચરણો પર ધર્મ બરાબર ઊભો રહે ને ત્યારે એને સતયુગ કહેવાય. એટલે 4 ચરણો પર ધર્મનું ઊભા રહેવું એટલે લોકોમાં સત્ય પણ હોય, તપ પણ હોય, પવિત્રતા પણ હોય અને દાન પણ હોય, ત્યારે એને સતયુગ કહેવાય. પછી લોકોમાંથી સત્ય જતું રહે અને પવિત્રતા, દાન અને તપ, આ 3 જ ચરણ ઉપર ધર્મ ઊભો રહે ત્યારે એને ત્રેતા કહેવાય. પછી સત્ય અને તપ વયું જાય, પવિત્રતા અને દાન, આ 2 ચરણ ઉપર ધર્મ ઊભો રહે ત્યારે એને દ્વાપર યુગ કહેવાય. સત્ય, તપ અને પવિત્રતા 3ય જતી રહે અને માત્ર દાનના ચરણ ઉપર ધર્મ ઊભો રહે ને ત્યારે એને કલયુગ કહેવાય. કલયુગમાં સત્ય, તપ અને પવિત્રતા 3ય જતી રહે છે. કલયુગમાં ધર્મનો આધાર માત્ર દાન છે. એટલા માટે અત્યારે કલયુગમાં સત્ય ઓછું છે. સતયુગ જેવું સત્ય નથી, ત્રેતા જેવું તપ નથી, દ્વાપર જેવી પવિત્રતા અત્યારે કલયુગમાં નથી, પણ કલયુગમાં દાન બહુ થાય છે. કોઈ પણ જગ્યાએ વિદ્યાલયો બનતી હશે, અસ્પતાલો બનતી હશે, ગૌશાળાઓ બનતી હશે તો લોકો લાખો રૂપિયાનું દાન આપે છે, કારણ કે કલયુગમાં દાનના ચરણ ઉપર જ ધર્મ ઊભો રહે છે. પરીક્ષિત મહારાજ એણે ગાય અને બળદને ચર્ચા કરતા જોયા ને એ વખતે ગાય એટલે પૃથ્વી, પૃથ્વી ધર્મને એમ કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી કે આપણા ઉપર ભગવાન રાજ કરતા હતા ને ત્યાં સુધી આપણે બહુ સુખી હતા, પણ હવે દુષ્ટ રાજાઓના હિસાબે આપણે બહુ દુઃખી છીએ. પરીક્ષિત મહારાજના મનમાં વિચાર થયો કે મારા રાજ્યમાં ધર્મ અને ધરતી દુઃખી છે, તો લાવ જરા એને આશ્વાસન આપું. એટલે પરીક્ષિત મહારાજ ધર્મ અને ધરતીને આશ્વાસન આપવા માટે જ્યાં આવે એ પહેલા એક કાળો ડિબાંગ, એક ભયંકર કાજળના પર્વત જેવો એક પુરુષ આવે, હાથમાં તલવાર લઈ અને ગાય અને બળદને મારવા લાગ્યો. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે આ કાળો પુરુષ છે કોણ કે જે ધર્મ અને ધરતીને પીડા આપે છે. પરીક્ષિતે એ કાળા પુરુષને મારવા માટે રથમાંથી ધનુષ્ય લીધું. જ્યાં એ પુરુષને મારવા જાય તે પુરુષ પરીક્ષિતના શરણમાં આવી ગયો. પરીક્ષિતજીને કહ્યું, મહારાજ તમે ક્ષત્રિય છો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે, તમે મને મારશો નહીં, હું તમારા શરણે આવ્યો છું. પરીક્ષિત મહારાજે કહ્યું, તું આવ્યો શરણે એટલે હું તને મારીશ તો નહીં, પણ તું છો કોણ? ત્યારે પુરુષે પોતાનો પરિચય આપતા કહ્યું કે મારું નામ છે કલિયુગ. પરીક્ષિત મહારાજે કહ્યું, કલિયુગ આવી ગયો? હા. ક્યારે? ભગવાન શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન થયું ને ત્યારથી પૃથ્વી ઉપર કલિયુગ કે મારું આગમન થયું છે. પરીક્ષિત મહારાજે કહ્યું, તો આવ્યો તો ભલે આવ્યો, પણ તું મારા શરણે આવ્યો છો એટલે હું તને મારીશ તો નહીં, પણ કલિયુગ મને ખબર છે કે તારો પ્રભાવ એટલો ભયંકર છે કે જે રાજાની બુદ્ધિમાં કલિયુગ પ્રવેશ કરે ને એ રાજાના જીવનમાં અનેક અધર્મો આવે. ત્વામ વર્તમાન નરદેવ દેહ સ્વનું પ્રવૃતો યમ ધર્મ પૂગ
લોભોગતમ ચૌર્યમનાર્યમં જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચદમ વર્તિતવ્યમ તદધર્મ બંધો ધર્મેણ સત્યેન ચ વર્તિતવ્યે બ્રહ્માવર્તેર્ય પ્રયજંતી અગ્નૈ શ્રી કૃષ્ણ ગોવિંદ રે અગ્નેશ્વરો યજ્ઞવિતાન વિઘ્ના દર્શન્યો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે ભક્ત નરસિંહ મહેતાનો આ પ્રિય રાગ છે કેદાર. નરસિંહ મહેતા જ્યારે જ્યારે કેદારો ગાતા ત્યારે ત્યારે ભગવાન એમ દર્શન આપવા માટે આવતા. આ રાગ જે ગવાઈ રહ્યો છે એ કેદાર છે. મોરી અખિયા પ્યાસી દર્શન્યો ઘનશ્યામ. પરીક્ષિતજીએ કલયુગને કહ્યું જ્યાં તું હો ને ત્યાં તારા આવવાથી એક તો લોભ આવે, આ કળયુગના બધા લક્ષણો છે. બીજું અસત્ય આવે, ત્રીજું ચોરી, ચોથું દુષ્ટતા, પાંચમું સ્વધર્મ ત્યાગ, છઠ્ઠું લક્ષ્મીની મોટી બેન જ્યાં કળયુગ હોય ત્યાં આવે. લક્ષ્મીજીની મોટી બેન કોણ છે ખબર છે? જ્યેષ્ઠા. લક્ષ્મીજીની મોટી બેન છે એટલે જ્યેષ્ઠા શબ્દ છે. ગરીબાઈ, દરિદ્રતા છે ને લક્ષ્મીજીના મોટા બેન છે, ભાગવતજીમાં કહ્યું છે. ગરીબાઈ મોટી બેન છે, લક્ષ્મી નાની બેન છે. જ્યાં કલયુગ હોય ત્યાં કપટ આવે, જ્યાં કલયુગ હોય ત્યાં દંભ આવે, બીજા અનેક પાપો આવે. એટલે પરીક્ષિત મહારાજે કલયુગને કહ્યું તું અહીંથી જતો રહે, શરણે આવ્યો છો એટલે હું તને મારીશ તો નહીં, પણ હું તને દેશ નિકાલની સજા કરું, મારું રાજ્ય છોડીને વયો જા. એટલે કલયુગે પરીક્ષિતજીને કહ્યું મહારાજ આપ મને મારી નહીં શકો, એમ દેશ નિકાલ પણ નહીં કરી શકો, કારણ કે તમે ચક્રવર્તી રાજા છો, અને ચક્રવર્તી રાજા હોય ને એનું રાજ્ય સમુદ્રના સીમાડા સુધી હોય. તો તમે બીજો સમુદ્ર સુધી તમારું રાજ્ય છે, તો હવે પૃથ્વીને છોડીને બીજે તમારે ક્યાં જવું? તમારે મને રહેવા તો દેવો પડશે જ. બહુ વિનંતી કરી,
બહુ વિનંતી કરી કે મને રહેવા દો. ત્યારે પરીક્ષિત મહારાજે કલયુગને પૃથ્વી ઉપર સ્થાન આપ્યું. શું કામ કલયુગને રહેવા દીધો? એના 4 કારણ પરીક્ષિતજીએ વિચાર્યા. પહેલું કારણ તો પરીક્ષિતજીએ વિચાર એ કર્યો કે અસ્તિત્વની આ યોજના છે અને અસ્તિત્વના આયોજનને કોઈ રોકી ન શકે. ગમે એવું પરિસ્થિતિ થાય, અસ્તિત્વ જે વ્યવસ્થા કરે એને સ્વીકારવા સિવાય વિકલ્પ જ ન હોય. પરીક્ષિતે કહ્યું કદાચ હું ના પાડીશ તો એ કલયુગ તો આવવાનો, કારણ કે આ નિયતિનું વિધાન છે, આ એક પ્રકૃતિની વ્યવસ્થા છે. પરીક્ષિતજીએ કલયુગને રહેવા દીધો. એનું બીજું કારણ એ હતું કે પરીક્ષિતજીએ વિચાર એ કર્યો કે આ શરણે આવ્યો છે અને શરણે આવેલાની રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે. ત્રીજું, પરીક્ષિતે વિચાર એ કર્યો કે આ કલયુગમાં એક બીજો ગુણ એક એ છે કે સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપરમાં તમે કોઈ પણ સત્કર્મ કરો ને તો એ સત્કર્મ કર્યા પછી અમુક વર્ષ પછી એનું ફળ મળે. જ્યારે કલયુગમાં એવું છે કે સત્કર્મ તો પછી કરો, પણ સત્કર્મ કરવાનો તમે ખાલી મનોરથ કરો ને ત્યાં તમને સત્કર્મ ફળ આપવા માંડે. એ કલયુગનો મોટો પ્રભાવ છે. સંકલ્પ માત્રથી સત્કર્મ ફલદાતા બને છે. અને પરીક્ષિત મહારાજે બીજો એક વિચાર એ કર્યો કે આ કલયુગનો એક બીજો ગુણ એ છે કે સતયુગમાં ઊંધે માથે લટકીને કોઈ તપ કરે, ત્રેતામાં કોઈ મોટા મોટા યજ્ઞ કરે અને દ્વાપરમાં કોઈ પૂજા કરે ને ત્યારે એને પરમાત્માનો અનુભવ થાય. કલયુગમાં કેવલ અને કેવલ ભગવાનનું નામ સંકીર્તન કરવાથી પરમાત્માનો અનુભવ થઈ જાય છે. આ કલયુગનો ગુણ છે. એટલા માટે પરીક્ષિતજીએ કલયુગને રહેવા માટેની જગ્યા આપી, 4 સ્થાન આપ્યા. અભ્યર્થીર્ત તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યત્ર અધર્મ ચતુર્વિધ. 4 અધર્મમાં કલયુગને રહેવા દીધો. કહ્યું તારે આ 4 જગ્યાએ રહેવું. એમાં પહેલું સ્થાન આપ્યું છે દ્યુતમ. દ્યુતમ કા મતલબ હોતા હૈ જુહા, જુગાર. જુગારમાં કલયુગનો વાસ છે. બીજું કલયુગને રહેવાની જગ્યા આપી છે પાનમ. પાનમનો અર્થ થાય છે દારૂ, મદ્યપાન. પાન એટલે માત્ર દારૂ નહીં, કોઈ પણ પ્રકારનો નશો, એમાં કલયુગ છે. ત્રીજું સ્થાન રહેવાનું આપ્યું છે ધર્મથી વિરુદ્ધ કામોપભોગ, વ્યભિચાર. અને ચોથું સ્થાન કલયુગને રહેવાનું આપ્યું છે સુના એટલે જીવ હિંસા. હવે જુઓ, જ્યાં જુગાર છે ત્યાં કલયુગ છે. જુગાર એટલે માત્ર 52 પત્તાની રમત નહીં. જુગાર આવે ને ત્યાં અસત્ય આવે જ. જુગારમાં ખોટું બોલ્યા વગર જુગાર રમી જ ન શકો તમે. એટલે જ્યાં અસત્ય છે ત્યાં જુગાર, કલયુગ છે. બીજું પાનમ. પાનમ એટલે દારૂ. દારૂમાં કલયુગનો વાસ છે. દારૂ એટલે માત્ર એક જ નશો નહીં. જ્યાં દારૂ હોય, જ્યાં નશો હોય ત્યાં શું હોય? અભિમાન હોય. હા, અભિમાન છે ત્યાં કલયુગ છે. ત્રીજું વ્યભિચાર. જ્યાં ધર્મથી વિરુદ્ધ કામોપભોગ છે ત્યાં શું હોવાનું? આસક્તિ હોવાની, દેહની, શરીરની આસક્તિ, રૂપની આસક્તિ, એટલે આસક્તિ. અને ચોથું જીવ હિંસા. જીવ હિંસા ક્યારે થાય? નિર્દયતા હોય ત્યારે. એટલે નિર્દયતા. આ 4 સ્થાન આપ્યા. હવે પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપ્યા ત્યારે કલયુગે વિચાર કર્યો કે મારે આ રાજા ઉપર આક્રમણ કરવું છે. હવે આ રાજા જુગાર રમતો નથી, દારૂ પીતો નથી, વ્યભિચાર પણ કરતો નથી અને જીવ હિંસા પણ કરતો નથી. મારે પરીક્ષિત ઉપર આક્રમણ કરવું હોય તો એવું એકાદું સ્થાન મને મળે કે જે સ્થાનથી હું પરીક્ષિત ઉપર આક્રમણ કરી શકું. એટલે કલયુગે પરીક્ષિત મહારાજને વિનંતી કરી કે મહારાજ મને રહેવાનું એકાદું વધારાનું સ્થાન આપો.